પ્રોફેશનમાં આવવાનું રીઝન ઇટ ઇઝ નોટ બાય ચોઇસ, ઇટ ઇઝ બાય ચાન્સ. મારા 80% ક્લાયન્ટ છે ને એ મને આવું કે ચિરાગભાઈ આપણે સારામાં સારું રિટર્ન મળે એવી સ્કીમમાં પૈસા રોકવા ગયા. ક્રિપ્ટોકરન્સી, અનધર વેરી ટ્રેન્ડી ટોપિક. ઇન્વેસ્ટમેન્ટ અને જુગાર આ બે વચ્ચેનો તફાવત છે એ ઇન્વેસ્ટરે સમજવાનો છે. હાયર ધ રિટર્ન, હાયર ધ રિસ્ક. જેમાં તમને રિટર્ન વધારે મળે છે એમાં ઓલવેઝ રિસ્ક એલિમેન્ટ વધારે છે. ક્યારેય પણ માર્કેટ છે ટીપને ફોલો કરતી નથી. માર્કેટ છે ઇકોનોમીને ફોલો કરે છે. તો બહુ જ મસ્ત ક્વેશ્ચન આવ્યા છે. પહેલો જ છે કે ભાઈ મેક્સિમમ લોન કેટલી લેવાની? બેઝિક રૂલ એનો એવો છે કે તમારી જે કેશ કેરી એટ હોમ ઇન્કમ હોય એમાં મારું એક રેકમેન્ડેશન એવું છે કે એના તમે 15 to 20 યર્સના રિટર્ન જોઈને પછી નક્કી કરો. એમાં બહુ આપણે ડીપમાં નહીં જઈએ પણ હું એટલું કહીશ કે એવરેજ તમારી જે ઇન્કમ હોય, ગ્રોસ ઇન્કમ, ઇન્ફ્લેશનને બીટ કરી શકે એવા એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એક સમય હતો કે જ્યારે રોટી, કપડાં અને મકાન એ 3 માણસની જરૂરિયાત કહેવાતી. પછી સમય બદલાયો અને 2 વસ્તુઓ એડ થઈ. એક આવ્યું ઇન્ટરનેટ અને એક જ્યાં બધી જરૂરિયાતો પૂરી કરે એવું પૈસા, રૂપિયા, મની. ધ નોબત શોમાં આજે જે આપણા ગેસ્ટ છે એ છે ઇન્વેસ્ટમેન્ટ ડિસ્ટ્રીબ્યુટર અને લાઈફ પ્લસના ડિરેક્ટર ચિરાગભાઈ પોરેચા. હેલો સર, કેમ છો? મજામાં? થેન્ક યુ. ઘણા ટાઈમથી આપણે વાત ચાલતી હતી કરવાનું છે પોડકાસ્ટ. યસ ઓફ કોર્સ. અને ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી ફોર મી ઓલ્સો. થેન્ક યુ. યસ. તો યસ, આપણે શરૂઆત કરીએ તમારા એડ્યુકેશનથી. તમારું એડ્યુકેશન શું હતું? આના માટેની કોઈ ટ્રેનિંગ હતી અને કઈ રીતે તમે આ પ્રોફેશનમાં આવ્યા? ઓકે. આ પ્રોફેશનમાં આવવાનું રીઝન ઇટ ઇઝ નોટ બાય ચોઇસ, ઇટ ઇઝ બાય ચાન્સ. બેઝિક મારું બીએસસી વિથ મેથેમેટિક્સ મેં કરેલું છે. પછી મેં MBA માર્કેટિંગમાં અને ફિનાન્સમાં બેય કરેલું છે. અને અમારા માટે જે કોઈ ઇન્વેસ્ટમેન્ટની જે કોઈ એડિશનલ ડિગ્રીઝ જોઈએ એ ઓલમોસ્ટ IIMથી લઈને ઇન્ટરનેશનલ ઘણી બધી એક્રેડિટેડ સર્ટિફિકેટ અને ક્વોલિફિકેશન્સ મારી પાસે છે. ઓકે. તમારા પ્રોફેશનની જ વાત કરી. જી. ટેકનિકલ થોડા ટર્મમાં જ જાય તો એક ટર્મ આવે ડુ ઇટ યોર સેલ્ફ, DIY. તો DIY ઇન્વેસ્ટર્સ હોય કે હું મારી રીતે જ રિસર્ચ કરું છું, મારી રીતે જ ઇન્વેસ્ટ કરું છું, એના માટે તમે શું ગાઈડ કરશો? ડુ ઇટ યોરસેલ્ફ ઇન્વેસ્ટર માટેના બેઝિક ક્વોલિફિકેશન પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપવાના માટે. તમે જાતે તમારું મકાન નથી બનાવતા, તમે જાતે પ્લમ્બિંગ કામ નથી કરતા, તમે જાતે સ્ટિચિંગ નથી કરતા, તમે અમુક મેડિકેશનને અવોઇડ કરીને જાતે મેડિકેશન પણ નથી કરતા. તો ઇન્વેસ્ટમેન્ટ માટે તમારા પાસે બેઝિક ક્વોલિફિકેશન, તમે સર્ટિફાઈડ ફિનાન્શિયલ એનાલિસ્ટ હો, તમે કંપનીની બેલેન્સ શીટ વાંચી સમજી શકતા હો, તો ચોક્કસ તમારે કરવું જોઈએ. જો એ ન હોય તો કોઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસીસની હેલ્પ લઈ શકો છો. અને આઈડિયલી લેવી જોઈએ, જેથી કરીને આગળ જતા જે ભૂલો થવાની છે એને અત્યારથી અટકાવી શકાય. કેમ કે આપણી પાસે ટ્રેનિંગ ના હોય એની. એવું ટ્રેનિંગ ન હોય, એક્સપિરિયન્સ ન હોય. બિહેવિયરલ સાયકોલોજી, ઇન્વેસ્ટમેન્ટ એ આખું એની બિહેવિયરલ સાયકોલોજી અલગ છે. તો ટર્મોઇલ વખતે તમને કોણ એડવાઇસ આપશે, શું તમે કોને ક્વેશ્ચન કરશો? ડુ ઇટ યોર સેલ્ફમાં તમારે જાતે જ ડિસિઝન લેવાનું છે. ઇટ ઇઝ જસ્ટ અ ફિંગર ટિપ્સ હવે. એક ટેબ કરીને આપ્યું એટલે તો એ તમારું ડિસિઝન કેટલું યોગ્ય છે એ કોણ નક્કી કરશે?
અને રિસર્ચ હું કરીશ તો એ ગૂગલ માંથી જ કરવાની છું મારે. એટલે બધું જાતે જ થયું ને. હા. એમાં જાતે જે કાંઈ તમારું પ્રીઓક્યુપાઈડ બ્રેઇન હશે એ કામ કરશે અને તમને એ ડિસિઝન બાજુ લઈ જશે. અને એ ડિસિઝન ઇમોશનલ વધારે હશે, લોજિકલ ઓછું હશે. તો કેટલા એવેન્યુઝ હોય, એસેટ ક્લાસ છે કે કઈ કઈ રીતે ઇન્વેસ્ટ કરી શકાય? ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ એવન્યુઝ છે. હું સૌથી સિમ્પલ સ્ટાર્ટ કરું, બેંક એફડી, બેંક ફિક્સ ડિપોઝિટ છે, સૌથી સેફ. ગવર્મેન્ટના બોન્ડ્સ છે, પછી પીપીએફ છે, પોસ્ટ ઓફિસની સ્કીમ્સ છે, પછી રિયલ એસ્ટેટમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પછી ગોલ્ડ, સિલ્વર, પ્રેશિયસ મેટલ્સ. હવે તો લોકો પ્લેટિનમમાં પણ ઇન્વેસ્ટ કરે છે. ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. ઇક્વિટીમાં અલગ અલગ રીતે ઇન્વેસ્ટમેન્ટ થાય છે. ડાયરેક્ટ તમે સ્ટોક્સ લઈ શકો અને ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ શકે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ છે અને બીજી મ્યુચ્યુઅલ ફંડને લગતી બીજી બધી સિસ્ટમ છે જે તમે એડોપ્ટ કરી શકો કંઈ. તો સર, આમાંથી જે મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે, મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે ફંડ સિલેક્ટ કરવું, એ કઈ રીતે નક્કી કરવાનું? ઓકે, મ્યુચ્યુઅલ ફંડમાં અત્યારે છે ને લગભગ 6000 ઉપર સ્કીમ છે. એટલે સ્કીમ સિલેક્શન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ડિફિકલ્ટ ટાસ્ક છે. જનરલી અમે પાસ્ટ પરફોર્મન્સ જોતા હોઈએ છીએ. ફંડ મેનેજમેન્ટ કઈ રીતનું છે, એની સ્ટાઇલ કેવી છે, ગ્રોથ છે, વેલ્યુ છે, કેટલું એગ્રેસિવ છે. આગળ જતા જે કોઈ સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એનું પ્રોજેક્શન ઇકોનોમિકલી કેવું છે, આવું બધું નક્કી કર્યા પછી અમે શાર્પે રેશિયો, આલ્ફા, બીટા, સ્ટાન્ડર્ડ ડેવિએશન, આ બધી અમારી ટર્મિનોલોજી છે. એના આધારે એ ફંડ કેટલું વોલેટાઇલ છે એ બધું જોઈ અને અમે ઇન્વેસ્ટરને એના જે કોઈ ડિટેલ્સ પેરામીટર્સ છે એ અમે આપતા હોઈએ છીએ. અને એના ઉપરથી કસ્ટમર નક્કી કરીને અમને કે પછી અમે એનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. તો તમે ઇન્વેસ્ટમેન્ટ જે સર્વિસીસ છે એને ડિસ્ટ્રીબ્યુટર કહેવાય, તો આઈડિયલ રોલ શું આવે ડિસ્ટ્રીબ્યુટરનો? વેરી ગુડ ક્વેશ્ચન. આઈડિયલ રોલ અમારો ત્યાં આવે છે કે સૌથી પહેલા કોઈ પણ ઇન્વેસ્ટર અમારા પાસે આવે તો અમારે એની રિસ્ક એપેટાઇટ શું છે, એ કેટલી, એની જોખમ લેવાની ક્ષમતા કેટલી છે એ અમારે નક્કી કરવાનું હોય. એની ફિનાન્શિયલ કન્ડિશન કેવી છે, એના ઉપર કેટલું લોન છે, આ બધું જોઈ અને અમે નક્કી કરતા હોઈએ છીએ કે આ ઇન્વેસ્ટરને કઈ પ્રોડક્ટ એની રિસ્ક એપેટાઇટ પ્રમાણે સજેસ્ટ કરી શકાય, એને એક્સપ્લેન કરી શકાય. અલ્ટિમેટલી કઈ પ્રોડક્ટ લેવી એ જે કોઈ ઇન્વેસ્ટર છે એ પોતે જ નક્કી કરતા હોય છે. તમે આઈડિયા આપી દો કે અમારા વતી તમે એનાલિસિસ કરો. યસ, કઈ પ્રોડક્ટનું શું કામ છે, કઈ પ્રોડક્ટમાં કેટલું રિસ્ક છે અને એ કસ્ટમરની રિસ્ક પ્રોફાઇલ સાથે એપ્રોપ્રિએટ છે કે નહીં. કોઈ કસ્ટમરની રિસ્ક પ્રોફાઇલ લો હોય, રિસ્ક એપેટાઇટ લો છે, પણ એને બહુ હાઈ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ લેવું હોય તો અમે એને સજેસ્ટ કરતા હોઈએ કે તમારી જે એજ છે, તમારી જે કન્ડિશન છે, તમારી જે રિસ્ક એપેટાઇટ છે એ મુજબ આ ઇન્વેસ્ટમેન્ટ છે તમારા માટે એપ્રોપ્રિએટ નથી. તમે આખું પર્સનલાઇઝ્ડ કરી દેશો મને, મારી એજ શું છે, પ્રોફેશન શું છે, રિક્વાયરમેન્ટ શું છે, ફેમિલી બેકગ્રાઉન્ડ, તો તમે એ રીતના અમને બધી ડિટેલ્સ અમારે તમારી પહેલા લેવી પડે, પછી જ અમે તમને કંઈ પણ સજેસ્ટ કરી શકીએ. That is called incidental advice. કે ઇન્સિડન્ટ્સ આગળ જે થવા, it is based on particular incident. એક ઇન્સિડન્ટ બને છે એના માટેની એડવાઇસ અમે ત્યારે આપીએ છીએ. અલ્ટિમેટ ડિસિઝન છે એ કસ્ટમર ઉપર જ હોય છે. તો મ્યુચ્યુઅલ ફંડ સિવાય સર્વિસીસ શું હોય છે? મ્યુચ્યુઅલ ફંડ સિવાય મેં જેમ કીધું તેમ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં તમે ડાયરેક્ટ સ્ટોક માર્કેટમાંથી સ્ટોક્સ લઈ શકો. ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં મ્યુચ્યુઅલ ફંડ છે, પીએમએસ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ છે, એઆઈએફ છે, ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ છે. આ બધા એવા છે કે તમે તમારી જે કોઈ ઇન્વેસ્ટેબલ એમાઉન્ટ છે એ કોઈ પર્ટિક્યુલર રજિસ્ટર્ડ અને લેજિટિમેટ એક ઇન્સ્ટિટ્યુશનને આપો છો, જેનું કોમ્પ્લાયન્સ સેબી જોવે છે, અને એ લોકો તમારા પૈસા બહુ જ ટ્રાન્સપેરન્સીથી મેનેજ કરે છે.
હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે બેસિકલી અમે ગ્રુપ બનાવ્યું છે, એમાં અમે ઇન્ફોર્મ કરીએ કે આ ગેસ્ટ આવવાના છે, તો એ ગેસ્ટને કેટલા ક્વેશ્ચન્સ કરવા છે કોઈના, તો આ બધા ફ્રેન્ડ્સના આવેલા ક્વેશ્ચન્સ છે. શ્યોર. એટલે મારા વ્યુઅર્સ છે, સબસ્ક્રાઇબર્સ છે, ફ્રેન્ડ્સ છે, અમારું એક ગ્રુપ છે, તો એમાંથી ક્વેશ્ચન્સ આવ્યા છે, એ ક્વેશ્ચન્સ લઈએ આપણે. તો બહુ જ મસ્ત ક્વેશ્ચન આવ્યા છે. પહેલો જ છે કે ભાઈ મેક્સિમમ લોન કેટલી લેવાની? ઓકે, કોઈ ક્યાં સુધીનું લેવરેજ લઈ શકે, અમારી લેંગ્વેજમાં એવું કહી શકાય. બેઝિક રૂલ એનો એવો છે કે તમારી જે કેશ કેરી એટ હોમ ઇન્કમ હોય, આફ્ટર ટેક્સ તમારા ઘરે જે પૈસા પહોંચે છે એ પૈસાના 40% થી વધારે 40 તમારો ઈએમઆઈ ન થવો જોઈએ. આ બેઝિક કન્ડિશન છે. કેમ કે રિમેનિંગ 60% છે એ તમારે તમારા લાઈફસ્ટાઈલ એક્સપેન્સીસ માટે જોઈશે. અગેન જે 40% સુધીનો તમે ઈએમઆઈ લો છો એમાં પણ 10% થી વધારે લક્ઝરિયસ એક્સપેન્સ બાજુ પૈસા તમારે ન મૂકવા જોઈએ. તમારે કોઈ ઓટોમોબિલ લેવી છે, શોખ તમારો છે, કોઈ હાઈ એન્ડ બાઇક લેવું છે, ફોરેન હોલિડેઝ કરવા છે, તો આ બધાનો એક્સપેન્સનો ટોટલ 10% થી વધારે ન થવી જોઈએ. 30% લોન તમારી જે એસેન્શિયલ વસ્તુઓ છે, જેમ કે હાઉસિંગ લોન છે, કિડ્સનું એજ્યુકેશન છે, એના માટે લોન લેવી પડે, તો એમાં તમે યુઝ કરી શકો. લક્ઝરિયસ એક્સપેન્સ પાસે 10% થી વધારે ઈએમઆઈ આપવાનું નહીં. આવો એક બેઝિક રૂલ આ અનુભવે અને દરેક કન્ટ્રીમાં આ વેરી થતો હોય છે. તમે ડેવલપ કન્ટ્રીમાં જાઓ તો આ રેશિયો વેરી થતો હોય છે. આપણી અહીંયાની સેવિંગ્સ ઇકોનોમી છે, અહીંયાનું થોટ પ્રોસેસ જુદી છે. તમે ડેવલપ કન્ટ્રીમાં જાઓ તો ત્યાંની કન્ઝમ્પશન ઇકોનોમી છે, ત્યાંની લોકોની થોટ પ્રોસેસ અલગ છે, એટલે એ રેશિયો ડિફર થતા હોય છે. પણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આ રેશિયો બેસ્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લાઈફ ઇન્સ્યોરન્સ કેટલો લેવો? અહીંયા એવી પરિસ્થિતિ છે કે કોઈ પણ લાઈફની છે ને બે વેલ્યુ હોય. એક ઇમોશનલ વેલ્યુ હોય અને એક ઇકોનોમિકલ હ્યુમન લાઈફ વેલ્યુ હોય. ઇમોશનલ વેલ્યુ છે ને એ કંઈ પણ ઇન્સિડન્ટ થયો તો એ રિકવરેબલ નથી. ઇકોનોમિકલ હ્યુમન લાઈફ વેલ્યુ કેન બી રિકવરેબલ. એ તમે લાઈફ ઇન્સ્યોરન્સથી રિકવર કરી શકશો. અને લાઈફ ઇન્સ્યોરન્સ માટેના એક્ચ્યુઅલ સાયન્સમાં બહુ પરફેક્ટ ઇકોનોમિકલ હ્યુમન લાઈફ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટેના બહુ સરસ ઇક્વેશન છે બધા. એમાં બહુ આપણે ડીપમાં નહીં જઈએ, પણ હું એટલું કહીશ કે એવરેજ તમારી જે ઇન્કમ હોય, ગ્રોસ ઇન્કમ, એના 10 to 15 ટાઈમ્સ જેટલો તમારો લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. 10 to 15 ટાઈમ્સ. જેથી કરીને ઇન કેસ ઓફ યોર એબ્સન્સ તમારું ફેમિલી જે છે એ જે પૈસા આવે એની રિકરિંગ ઇન્કમથી એની લાઈફસ્ટાઈલ, એની જરૂરિયાતો બધું પૂરું કરી શકે. ફોર એક્ઝામ્પલ કોઈ વર્ષે 1 લાખ રૂપિયા કમાય છે કોઈ વ્યક્તિ, તો એ ઇન્સ્યોરન્સ લેવા આવે, બધી રીતે હેલ્ધી હોય, ફિટ હોય, યંગ હોય, તો હું એને રેકમેન્ડ કરીશ કે તમારું 15 lakhs to 20 lakhsની વચ્ચે તમારું લાઈફ કવર હોવું જોઈએ. જેથી કરીને ઇન કેસ ઓફ યોર એબ્સન્સ તમારું ફેમિલી છે એ 15 lakhs કે 20 lakhs જે કોઈ એમાઉન્ટ આવી એને કોઈ ફિક્સ જગ્યાએ મૂકી અને એમાંથી રૂટીન ઇન્કમ કરી શકે અને એમાંથી એનું જીવન ચલાવી શકે. અને મિડ એજ થઈ ગઈ હોય તો ઇન્સ્યોરન્સ તમે સજેસ્ટ કરશો? ચોક્કસ લેવાય. ઇન્સ્યોરન્સનું ડાયરેક્ટ કનેક્શન તમારી લાયબિલિટી સાથે છે. અમે હ્યુમન લાઈફ વેલ્યુમાં જ્યારે લાયબિલિટી કાઉન્ટ કરીએ ત્યારે અમે હ્યુમન લાઈફ વેલ્યુમાં એને કોઈ લોન લીધી હોય, એનું કોઈ લેવરેજિંગ હોય, તો અમે એ પણ એમાં એડ કરતા હોઈએ છીએ. જેથી કરીને જ્યારે પર્સન રહેતો નથી ત્યારે એને લોન લીધી છે તો એ લોન તો રીપે કરવાની છે જ. એટલા માટે એને જે ફેમિલીને પાછળ ફેમિલીની નીડ છે, ઉપરાંત આ પણ એટલું જ જરૂરી છે. ગોલ્ડ એન્ડ સિલ્વર, એટલી બધી વાતો ચાલે છે ગોલ્ડ સિલ્વરની. ઘણા બધા ફ્રેન્ડ્સ તો કહે છે કે બાકી બધામાંથી ઇન્વેસ્ટમેન્ટ કાઢી નાખ, ચંક અમાઉન્ટ બધેથી કાઢી અને ગોલ્ડ સિલ્વરમાં ઇન્વેસ્ટ કરી દે. અમુક લોકો કહે છે કે ફિઝિકલ ગોલ્ડ લઈ લે, ઓલું પણ નહીં, એપમાં પણ નહીં. બરાબર છે. હું તમને મેં જેમ પહેલા અલગ અલગ ડિફરન્ટ એસેટ ક્લાસની વાત કરી એમ બે હું તમને વાત કરીશ
એક છે ફિનાન્શિયલ એસેટ અને એક છે ફિઝિકલ એસેટ. જે તમે લાસ્ટ ક્વેશ્ચનમાં કીધું કે ગોલ્ડ ફિઝિકલી લેવાનું છે. ફિઝિકલ એસેટ્સ છે ને એના અમુક લિમિટેશન્સ છે. હું એમ નથી કહેતો કે ના લેવું, પણ ફિઝિકલ એસેટનું એવું છે કે એને તમારે પ્રિઝર્વ કરવી પડશે. ફિઝિકલ એસેટનું બીજું એવું છે કે જેનું પોઝેશન છે એ એના ઓનર છે. બીજું ઝેન જી એને તમારે અત્યારે આ બધું ફિઝિકલ એસેટ મેન્ટેન કરવી, એ લોકોને જનરલી અત્યારે એવા એક્સપેક્ટેશન્સ હોય છે કે હું કોઈ પણ કન્ટ્રીમાં હું મારી એસેટ મારી સ્ક્રીન ઉપરથી મેનેજ થવી જોઈએ. મારા પાસે ઘણા બધા જેન્સી આવે છે, અમને કન્વીનિયન્સ જોતું. હા, એની પહેલી ફોરમોસ્ટ રિક્વાયરમેન્ટ એ હોય છે કે ચિરાગભાઈ બધું ઓનલાઈન છે આપને ત્યાં, અમે તો ગમે ત્યાં હોય, અમારે ફિઝિકલ પ્રેઝન્સની જરૂર ન પડવી જોઈએ. આ રિક્વાયરમેન્ટ હોય છે. હવે એવા કિસ્સામાં તમે ફિઝિકલ ગોલ્ડ લીધું હોય તો એને એક્ઝિક્યુટ કરવું એ થોડું ડિફિકલ્ટ બની જશે. અને બીજું મેં પહેલેથી કીધું કે ડિફરન્ટ એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ તમારા પર્સન્ટેજ નક્કી કરી લેવા જોઈએ. તમારે રિસ્ક એપેટાઇટ પ્રમાણે કે મારે રિયલ એસ્ટેટમાં આટલું જવું છે, મારે પ્રેશિયસ મેટલમાં આટલું જવું છે, મારે ઇક્વિટીમાં આટલું જવું છે, મારે બોન્ડ્સમાં ગવર્મેન્ટ સિક્યોરિટીના ઇન્વેસ્ટમેન્ટમાં આટલા પર્સન્ટેજ વાઇઝ એમાઉન્ટ તમારે સેગ્રીગેટ કરી નાખવી જોઈએ. એ એસેટ એલોકેશનને મારા મતે ક્યારેય પણ ડિસ્ટર્બ કરવું જોઈએ નહીં. તો એના કઈ રેશિયો હશે? હા, દરેક અલગ અલગ રેશિયો છે બધાના. તમારી એજ ગ્રુપ શું છે, તમારી રિસ્ક એપેટાઇટ શું છે. ઘણાનું એવું હોય કે એને પોતાને શેમાં ગમે છે, ઘણાને એનાથી ઇમોશનલ ગોલ્ડ લીધે એનાથી એને ઇમોશનલ સેટિસ્ફેક્શન મળતું, મજા આવતી હોય મારી પાસે આટલું ગોલ્ડ છે, કરવું જોઈએ. અલ્ટિમેટલી ઇમોશનલ સેટિસ્ફેક્શન એક ક્રાઇટેરિયા છે કે જે આપણો ફૂલફિલ થવો જોઈએ. પણ ઓન એન એવરેજ જે કોઈ એસેટ ક્લાસમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એમાં મારું એક રેકમેન્ડેશન એવું છે કે એના તમે 15 to 20 યર્સના રિટર્ન જોઈને પછી નક્કી કરો. 2 વર્ષમાં કોઈ એક એસેટ ક્લાસે આટલું રિટર્ન આપી દીધું તો હું એમાં મારા બધા પૈસા લગાડી દઉં, આ વાત જરા પણ રિઝનેબલ નથી. એ એસેટ ક્લાસે આપણો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન કોઈ એક વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરે તો એનો એક્યુમ્યુલેશન ફેઝથી ડિસ્ટ્રીબ્યુશન ફેઝ સુધીનો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન 25 to 30 યર્સનો હોય છે. તમે એટ ધ એજ ઓફ 25 અર્નિંગ સ્ટાર્ટ કરો તો મિનિમમ તમે 50, 55, 60 સુધી સેવ કરશો. તો જ્યારે તમે આટલું લાંબુ સેવિંગ કરવા માટે વિચારો છો તો ત્યારે એ પણ જોવું જોઈએ કે 1, 2 કે 5 વર્ષનું રિટર્ન જોવા કરતા એ એસેટ ક્લાસે 15 વર્ષ કે 20 વર્ષનું એવરેજ રિટર્ન શું આપેલું છે, એના ઉપરથી તમારે કઈ એસેટમાં જવું એ નક્કી કરવું જોઈએ. અને બીજું, તમારી રિસ્ક એપેટાઇટ હાઈ હોય અને તમારી એજ નાની હોય તો હું એક એવું આપના માધ્યમથી રિકમેન્ડ કરીશ કે ઇન્ફ્લેશનને બીટ કરી શકે એવા એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જ્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ તમારું ઇન્ફ્લેશનને બીટ નથી કરતું ત્યાંથી એ ટ્રુ સેન્સમાં ગ્રો થતું નથી. એટલે એ ખાસ જોવું જોઈએ કે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટે તમને પ્રીવિયસ 15-20 યર્સમાં પર્ટિક્યુલર જે કોઈ એ વર્ષના ઇન્ફ્લેશન છે એને બીટ કરીને રિટર્ન જનરેટ કરીને આપ્યું, પછી તમારે એના ઉપરથી એસેટ ક્લાસનું સિલેક્શન કરવું જોઈએ. પણ ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ આઈ વુડ સે નો, એ ના કરાય. તો જે બધા વાતો કરે છે ત્યારે બાકી બધી વસ્તુ કાઢીને ક્યારેય એવું ના કરાય. અને તમે સી ધ વોલેટાઇલ નેચર ઓફ ધીસ પ્રેશિયસ મેટલ્સ કે 30% વધે, 15% ઘટે, 10% ઘટે, બરાબર. અને આ કેવું છે, હિસ્ટોરિકલી તમે જોશો તો સિલ્વર સાથે આવું ઘણી બધી વાર બનેલું છે કે 40, 50, 60% સુધીના ડાઉનફોલ આવેલા હોય. તો સી ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સ્પેક્યુલેશન. તમારે એ રૂલ આઉટ કરવું જરૂરી છે કે હું સ્પેક્યુલેશનમાં જાઉં છું
કે હું મારા પૈસાને ઇન્વેસ્ટ કરું છું. જ્યારે આટલી વોલેટિલિટી હોય 30%, 20%, 50% સુધી મહિનાની, તો એ એસેટ ક્લાસ ઇન્વેસ્ટમેન્ટ માટે એપ્રોપ્રિએટ નથી, એ સ્પેક્યુલેશન માટે એપ્રોપ્રિએટ. એવા ટાઈમે તમે એન્ટર થાવ કે જ્યારે આટલી હાઈ વોલેટાઇલ માર્કેટ છે, એ એડવાઇઝેબલ નથી. તમારે બધું જોઈ તમારું એસેટ એલોકેશન નક્કી કરી અને પિરિયોડિકલ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મેક્સિમમ રિટર્ન કેટલું મેળવી શકાય? આ એક ગ્રીડની આઈ થિંક સાયકલ છે. મારા 80% ક્લાયન્ટ છે ને, એ મને આવું કે ચિરાગભાઈ આપણે સારામાં સારું રિટર્ન મળે એવી સ્કીમમાં પૈસા રોકવા છે. એકચ્યુઅલી કોઈ પણ એસેટ ક્લાસનું રિટર્ન છે ને, એના બેન્ચમાર્ક સાથે રિલેટેડ છે. આપણે ઇક્વિટીની વાત કરીએ તો ઇક્વિટીનું જે કોઈ રિટર્ન છે એ ઇક્વિટી માર્કેટ ચાલશે, એનો બેન્ચમાર્ક ચાલશે. સેન્સેક્સ હોય, નિફ્ટી હોય, મિડ કેપ 100 હોય, સ્મોલ કેપ 250 હોય, વોટએવર, જે કોઈ એનો બેન્ચમાર્ક છે એ ચાલશે તો તમને રિટર્ન મળશે. જો ઇક્વિટીમાં કોઈ તમને એવું કે ના હું આટલું ગેરેન્ટેડ રિટર્ન આપીશ, તો ખાસ તમારે આ વસ્તુથી ચેતવું. કારણ કે કોઈના હાથમાં રિટર્ન અપાવવાની વાત જ નથી. અમારું કામ એક જ છે કે જે કોઈ તમારું ઇન્વેસ્ટમેન્ટ આવે એને તમારા નેચર, તમારી રિસ્ક એપેટાઇટ મુજબ અલગ અલગ એસેટ ક્લાસમાં ગોઠવવા માટેનું તમને સજેશન આપવું. અલ્ટિમેટ ડિસિઝન એનું તમારે જ લેવાનું છે. પણ ખાસ હું તમારા માધ્યમથી બધાને જણાવીશ કે ખાસ યાદ રાખજો, રિટર્ન અપાવવું એ કોઈ ડિસ્ટ્રીબ્યુટર કે કોઈ એડવાઇઝરના હાથની વાત નથી. ક્રિપ્ટોકરન્સી, અનધર વેરી ટ્રેન્ડી ટોપિક. કરન્સીનો બેઝથી આપણે વાત ચાલુ કરીએ. કોઈ પણ કરન્સી છે ને, એનો એક બેઝ હોય. અત્યારે વર્લ્ડે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે બધાએ સાથે મળીને એનો બેઝ ગોલ્ડનો સ્ટોક નક્કી કર્યો છે કે પર્ટિક્યુલર કન્ટ્રી પાસે જેટલો ગોલ્ડનો સ્ટોક હોય એ મુજબ એની કરન્સીની વેલ્યુ થાય. તમારી કરન્સી ઇન્ડિયન નેશનલ રૂપીસ સીધી તમારી કન્ટ્રીના ગોલ્ડના રિઝર્વ સ્ટોક સાથે કનેક્ટેડ છે. ગોલ્ડનું રિઝર્વ એનો બેન્ચમાર્ક છે. ક્રિપ્ટોકરન્સી એનું બ્લોકચેઇન મેથડથી તમને કદાચ ખ્યાલ હશે, આખી બને છે. એનો કશો બેઝ નથી. કોણે ક્રિપ્ટોકરન્સી બનાવી? નોબડી નોસ. કોના પાસે કેટલી છે? નોબડી નોસ. એક એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં એનું પ્રિઝર્વેશન હોય છે. જો એ કી તમારી મિસપ્લેસ થઈ ગઈ તો તમારા બધો ક્રિપ્ટો ગયા. આવી વોલેટાઇલ એસેટ કે જેનો કોઈ બેઝ નથી, એને તમે કરન્સી કેવી રીતે કહી શકો? બરાબર છે. એ અગેન સ્પેક્યુલેશન છે. તમે હમણાં જુઓ ક્રિપ્ટોમાં કેટલું, અને ઘણી બધી ક્રિપ્ટો કરન્સી છે એ ટોટલી વાઇપ આઉટ થઈ ગઈ છે. એક્સચેન્જ ઉપર ટ્રેડ જ નથી થતું. તો એમાં જેને પૈસા રોક્યા છે એનું શું? તો આ તો ઇન્વેસ્ટમેન્ટ નહીં થયું, આ તો સ્પેક્યુલેશન થયું. અને આને તો સ્પેક્યુલેશનથી હું એક ઉપરની કેટેગરીમાં મૂકીશ, કેમ કે સ્પેક્યુલેશન થતું હોય તો એમાંય ગોલ્ડના, કોપરના, સિલ્વરના રિયલ જે કોઈ સ્ટોક્સ છે કે રિયલ એની જે કોઈ પ્રાઇસ છે એની સાથે સ્પેક્યુલેશનનો ફ્યુચરનો પ્રાઇસ કનેક્ટેડ હોય છે. ક્રિપ્ટોમાં તો આવું કંઈ છે જ નહીં. એની કોઈ ફિઝિકલ છે જ નહીં, હાજરી જ નથી કંઈ ક્રિપ્ટોની, બધું સ્ક્રીન ઉપર છે. તો એ ક્યાંથી તમે કઈ ક્રિપ્ટોનો શું રેટ એ તમે ક્યાંથી નક્કી કરી શકો? ને છેલ્લા 4 દિવસથી તમે ક્રિપ્ટોની હાલત જુઓ, કેટલું ક્રિપ્ટો પડ્યું છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ અને જુગાર આ બે વચ્ચેનો તફાવત છે એ ઇન્વેસ્ટરે સમજવાનો છે. જે ઇન્વેસ્ટમેન્ટ તમને ખૂબ જ હાયર રિટર્ન આપે છે એની સાથે તમારું રિસ્ક એસોસિએટ છે એ ભૂલવું ન જોઈએ. હાયર ધ રિટર્ન, હાયર ધ રિસ્ક.
જેમાં તમને રિટર્ન વધારે મળે છે એમાં ઓલવેઝ રિસ્ક એલિમેન્ટ વધારે છે. યસ. સોશિયલ મીડિયામાં આટલી બધી વાતો છે, આટલી રીલ્સ છે, આટલી બધી ટિપ્સ આવે છે, ઘણી જગ્યાએ પેઇડ છે, અનપેઇડ છે, ફ્રી છે, ગ્રુપ્સ છે કેટલા બધા, કેટલી બધી ચેનલ્સ છે ટેલિગ્રામમાં. તો આમાં ઓથેન્ટિકેટ કઈ રીતે કરવું, કઈ રીતે ખબર પડે કે ક્રોસ ચેક કરી લેવું, કઈ રીતે? સૌથી પહેલા આપણે કહીએ ને વિવેક બુદ્ધિ એ આમાં વાપરવી પડે. આપણે શું સમજીએ છીએ, ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. જે તમારા પાસે સોશિયલ મીડિયામાં પહોંચે છે એ ઇન્ફોર્મેશન છે. આપણે હજી એમાં તો જતા જ નથી કે સાચી છે કે ખોટી છે. એ ઇન્ફોર્મેશન છે. એમાં તમે વિઝડમ, તમારો એક્સપિરિયન્સ એડ કરો ત્યારે એ નોલેજ બને છે. હવે તમારા પાસે સોશિયલ મીડિયામાં કંઈક આવ્યું, મેં ઘણાને એવું જોયું છે કે સામેવાળી વ્યક્તિ કોણ બોલે છે એનું પૂરું નામ નથી એને ખબર. બરાબર છે. અને સમહાવ એને એની એડવાઇસ છે એ ફોલો કરવી હોય છે. અને એ એડવાઇસ લઈને મારી પાસે પણ આવતા હોય છે ઇન્વેસ્ટર કે ચિરાગભાઈ આપણે આમ કરીએ, સિલ્વર છે ને 10 લાખ થઈ જવાનું છે, તો આપણે બધું ઉપાડીને આમાં મૂકી દો. જે કોઈ આ બોલે છે એ ભાઈને તમે ઓળખો છો? નહીં. એનું ક્વોલિફિકેશન શું છે તમને ખબર છે? નથી ખબર. એટલે મારું એક કહેવાનું એ જ છે કે જે તમને ઓળખે છે, જે પ્રોફેશનલી ક્વોલિફાઈડ છે, જે આ બિઝનેસમાં લાંબા સમયથી છે, એની એડવાઇસ ન માનવાને બદલે તમે કોઈ એવી ત્રિયાત વ્યક્તિ કે જે ખાલી સ્ક્રીન ઉપર આવીને બોલે છે એની એડવાઇસ માનવી એ કેટલું વ્યાજબી છે એ ઇન્વેસ્ટરે નક્કી કરવાનું છે. અને કોઈ પણ ટીપ હોય, ક્યારેય પણ માર્કેટ છે ટીપને ફોલો કરતી નથી. માર્કેટ છે ઇકોનોમીને ફોલો કરે છે. જો કન્ટ્રીની ઇકોનોમી સારી હશે, કન્ટ્રીનો જીડીપી ગ્રોથ સારો હશે, તો જ એ કન્ટ્રીની સ્ટોક્સ જે વેલ્યુ છે એ વધશે, અને તો જ એને ઇક્વિટીમાં પૈસા મૂકેલા છે એને રિટર્ન જનરેટ થશે. આ બહુ બેઝિક ક્રાઇટેરિયા છે. એટલે તમારે કોઈ દિવસ તમારા ઇક્વિટી માર્કેટનું એનાલિસિસ કરવું હોય તો તમે કન્ટ્રીની ઇકોનોમી કયા લેવલે છે એ જુઓ. કન્ટ્રીનો જીડીપી ગ્રોથ અત્યારે સેકન્ડ લાર્જેસ્ટ જીડીપી ગ્રોથ છે. સાઇઝ ઓફ ઇકોનોમીમાં પણ વી આર એટ નંબર 4. તો બધા ફેક્ટર્સ પોઝિટિવ છે. આપણું સૌથી બેનિફિટ છે આપણા ડેમોગ્રાફિક પ્રોફાઇલ્સ. આપણા ડેમોગ્રાફિક પ્રોફાઇલ એટલા સ્ટ્રોંગ છે કે ઇન્ડિયા છે એ યંગ એજ પોપ્યુલેશનની કન્ટ્રી કહેવાય છે. કોઈ પણ ઇકોનોમિસ્ટ એવું માને છે કે કોઈ પણ યંગ એજના લોકો છે એ કમાશે, પૈસો ઘરમાં લાવશે, પૈસો ઘરમાં આવશે એટલે પૈસો કન્ટ્રીમાં આવશે, તો એના જીડીપી ગ્રોથમાં હેલ્પ થશે. જીડીપી ગ્રોથ વધશે એટલે બધી કંપની છે એના કામ વધશે, એનું સેલ્સ વધશે, લોકોની રિક્વાયરમેન્ટ વધશે, કન્ઝમ્પશન વધશે, કંપનીના પ્રોફિટ વધશે. કંપનીના પ્રોફિટ વધશે એટલે કંપનીના સ્ટોકના પ્રાઇસ વધશે, અને તો ઇક્વિટીમાં જે લોકો રિટર્ન કરે છે એને પૈસા મળશે, બેનિફિટ થશે. એટલે પર્ટિક્યુલરલી ઇન્ડિયાની વાત કરું તો જે લોકો પાસે રિસ્ક એપેટાઇટ છે અને જે લોકોનો હોરાઇઝન 10 to 15 years મિનિમમ ઇન્વેસ્ટમેન્ટનો છે, એના માટે અત્યારે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ છે એ પ્રિફર ગણી શકાય એવું છે. ઓકે. અને જેને ઓછું રિસ્ક લેવું છે, એના માટે ગવર્મેન્ટ બોન્ડ્સ છે, બેંકની ફિક્સ ડિપોઝિટ છે. એનો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન કેટલો છે, એની એજ કેટલી છે, બરાબર છે. કોઈ મોટી એજ ના હોય અને એનો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન ભલે વધારે હોય પણ એ બધા પૈસાને ઇક્વિટીમાં મૂકી દે અને જ્યારે ઇક્વિટી માર્કેટ ડાઉન થાય ત્યારે એને એક સાયકોલોજીકલ ટ્રોમામાંથી જવું પડે છે કે મારા આટલા બધા પૈસા ઘટી ગયા, બરાબર. તો એના માટે નોશનલ લોસ પણ એડવાઇઝેબલ નથી આફ્ટર સમ એજ. એટલે ઇન્વેસ્ટમેન્ટ છે ને ઇટ ઇઝ વેરી 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 પર્સનલાઇઝ. જે સ્કીમ કે જે પ્રોડક્ટ તમારા માટે એપ્રોપ્રિએટ છે એ મે બી બની શકે કે ભાઈ માટે જરા પણ એપ્રોપ્રિએટ ન હોઈ શકે.
બહુ જ કોમન ક્વેશ્ચન અને બહુ જ કોમનલી કન્ફ્યુઝન જે રહે છે કે પૈસા બચતા નથી તો ઇન્વેસ્ટ કેમ કરશું અમે, તો એના માટે બરાબર છે. હા, કોમન ક્વેશ્ચન છે, રાઈટ. ખાસ કરીને યંગસ્ટર્સમાં જેનો સ્પેન્ડિંગ પાવર ખૂબ જ હાઈ છે, એ લોકો જ્યારે આવે ત્યારે એવી વાત કરતા હોય, ચિરાગભાઈ પૈસા બચતા જ નથી, કેવી રીતે એસઆઈપી કરાવી? જે કોઈ તમારી લાઈફસ્ટાઈલ છે ને, એના માટે બે પ્રિવેલિંગ થિયરી છે. અર્ન માઇનસ સ્પેન્ડ ઇઝ ઇક્વલ ટુ સેવ. યંગસ્ટર્સ બધા આ થિયરીને ફોલો કરે છે. કમાણા, ખર્ચો કર્યો, જેવો પૈસા બચ્યા, જેટલા બચ્યા એટલા સેવ કર્યા. બીજી એક થિયરી છે, આ ટિપિકલ વેસ્ટર્ન વર્લ્ડનું ઇન્ફ્લુઅન્સ છે, જે પેલું છે. સેકન્ડ છે એ અર્ન માઇનસ સેવ ઇઝ ઇક્વલ ટુ સ્પેન્ડ. જે કોઈ તમારો સેવિંગ પર્સન છે, તમારે પહેલા નક્કી કરવાનો છે. પૈસા તો જ બચશે, અધરવાઇઝ તમારે પૈસા બચશે નહીં. હું તમને એક્ઝામ્પલ આપું. કોઈ 1 લાખ રૂપિયા કમાય છે મહિને, આઈડિયલી 30 to 40% તમારે સેવ કરવા જોઈએ. શું કામ હું તમને કહું કે તમારો એક્યુમ્યુલેશન ફેઝ, અર્નિંગ ફેઝ, ફોર એક્ઝામ્પલ 25 to 55, 30 યર્સનો તમે લ્યો, અને લાઈફ એક્સપેક્ટન્સી છે 85 યર્સ. તમારે 30 વર્ષ પૈસા કમાવાના છે. એ જે પૈસા કમાયેલા હશે એમાંથી તમે જે સેવિંગ્સ કર્યું હશે, એ કેપિટલ ઉપર બીજા 30 વર્ષ તમારે ચલાવવાનું છે. ડ્યુરેશન બી સિમિલર છે. તમે જે અર્ન કરો છો એમાંથી 20% કે 10% બચાવીને તમે બાકીનું ડ્યુરેશન છે એમાં જે તમારી રિક્વાયરમેન્ટ છે, ફૂલફિલ પોસ્ટ રિટાયરમેન્ટ, જે કોઈ રિક્વાયરમેન્ટ હશે તમે ફૂલફિલ નહીં કરી શકો. એટલા માટે અર્નિંગ્સ જ્યારથી તમે સ્ટાર્ટ કરો ત્યારથી એક નિયમ બનાવી લ્યો. લોકોના મનમાં એક મિથ છે કે બહુ કેપિટલ ક્રિએટ કરવા માટે બહુ મોટા પૈસા જોઈએ. એવું નથી. રેગ્યુલર અને ડિસિપ્લિનથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો બહુ નાની અમાઉન્ટ પણ પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો ઇફેક્ટ લઈ અને તમારા રિટાયરમેન્ટ ઉપર બહુ સારી અમાઉન્ટ તમે જનરેટ કરી શકો. આઈડિયલી 30 to 40% સેવ કરવા જોઈએ અને બાકીના પૈસા લોકોએ વાપરવા જોઈએ. અને યંગસ્ટર્સ માટે એક મારું ખાસ સજેશન છે કે એનું સૌથી પહેલું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જોઈએ, જે સૌથી લેટર સ્ટેજમાં એને જરૂર પડવાની છે. પણ એના માટે સૌથી વધારે એમાઉન્ટની જરૂર પડશે, કેમ કે 55 to 85 તમારે એ ડ્યુરેશન 30 યર્સનું છે, પ્લસ તમારે મેક્સિમમ ઇન્ફ્લેશનને ત્યારે તમારી કેપિટલથી બીટ કરવાનું છે, ત્યારે સૌથી વધારે ઇન્ફ્લેશન હશે. અને રિક્વાયરમેન્ટ બધી તમારી એસેન્શિયલ હશે, બધી જરૂરિયાતવાળી હશે. હેલ્થનું હોય, કોઈને સ્ટાફ રાખવો પડે, નર્સિંગ સ્ટાફ રાખવો પડે, તો આ બધી રિક્વાયરમેન્ટ એવી છે કે જેમાંથી તમે એસ્કેપ ના થઈ શકો. એક તો ઇન્ફ્લેશન આવવાનો છે, અને બીજું તમારે મેડિકલ રિક્વાયરમેન્ટ રહેશે અને તમારી ઇન્કમ બંધ થઈ જશે, ડિસ્ટ્રીબ્યુશન ચાલુ હશે. મે બી એવું બની શકે તમારા કોઈ ડિપેન્ડન્ટના ત્યારે હાયર એજ્યુકેશનના એક્સપેન્સ આવે, મેરેજના એક્સપેન્સ આવે, આ બધું આફ્ટર 40-45 જ આવશે. બરાબર, તો ત્યારે તમે જે સેવિંગ્સ કરેલું હશે એ તમને સપોર્ટ આપશે. સેવિંગ્સ જો પહેલાથી કરેલું નહીં હોય, લાઈફસ્ટાઈલ એક્સપેન્સીસ ઉપર તમે પૈસા વાપરેલા હશે તો ત્યારે તમે ક્રંચમાં આવશો, બોટલનેક થઈ જશે. ઇટ ઇઝ નોટ એડવાઇઝ. એક રૂટીન પ્રેક્ટિસ પાડી લેવી જોઈએ કે કોઈએ મહિને 10,000 કમાણા, તેમાંથી 4,000 બચાવવાના. કોઈ 1 લાખ કમાય છે તેને 40,000 બચાવવાના, બાકીના જે વાપરવું હોય વાપરો. વિધિન 10 years એક તમે એટલી એમાઉન્ટ એક્યુમ્યુલેટ કરી લેશો ને કે તમને સાયકોલોજીકલ એનું સેટિસ્ફેક્શન ઘણું હશે. મારી પાસે ઘણા ક્લાયન્ટ એવા છે કે જેમ કે ચિરાગભાઈ આપણે પોર્ટફોલિયો કોઈ દી તમારો અડવો નથી, વાપરવો નથી, પણ કે જોઈને એટલી બધી મજા આવે છે ને કે તમે વાત ન પૂછો. એટલે એ સેટિસ્ફેક્શન પણ મળે આનાથી.
તો પોર્ટફોલિયો મહિનામાં કેટલી વખત જુઓ? મારી પાસે અમુક લોકો છે, મતલબ મારા ફ્રેન્ડ્સ જ છે, કે સવારે ઉઠી બ્રશ પછી કરશે, પેલા એકવાર પોર્ટફોલિયો ચેક કરી લેશે કે આજે ક્યાં ગયું, ગોલ્ડ, સિલ્વર. હું આને થોડી અલગ રીતે લઈશ. તમને શું લાગે છે તમારે તમારા એફર્ટ્સ છે એ કઈ જગ્યાએ લગાવવા જોઈએ? મારા અર્નિંગમાં, જ્યાં હું પ્રોડક્ટિવ થઈ શકું. તમારા પ્રોડક્ટિવ, તમારા અર્નિંગમાં, ઇટ મીન્સ જે તમારા કંટ્રોલમાં છે. હા, રાઈટ. તમારી પ્રોડક્ટિવિટી તમે કીધું એક્ઝેક્ટલી, અર્નિંગ્સ કીધું બરાબર છે. વેલ્યુએશન્સ છે, આપણે અત્યારે ઇક્વિટી વેલ્યુએશન્સની વાત લઈએ છીએ. ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ બેન્ચમાર્ક્સ. તમારો બેન્ચમાર્ક કેટલો વધશે એના ઉપર તમારો કંટ્રોલ છે નથી. તમે એ જોઈને શું કરશો? કંટ્રોલ સ્વિચ કોઈ બીજાના હાથમાં છે. તમે યુ આર જસ્ટ વ્યુઅર. હવે હું એના નેગેટિવ ઇમ્પેક્ટ વિશે તમને વાત કરું. ઇન્વેસ્ટમેન્ટ બિહેવિયરલ સાયકોલોજીમાં ફિયર, ગ્રીડ અને હોપની એક આખી સાયકલ છે જે કોઈ પણ વ્યક્તિને ટચ કરતી હોય. જ્યારે જે એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરવાનું ન હોય ત્યારે એમાં મેક્સિમમ ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા થાય, એને કહેવાય ગ્રીડ. અને જ્યારે એ એસેટ ક્લાસ ખૂબ જ રિઝનેબલ તમને મળતું હોય ત્યારે એમાં તમને ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા ન થાય, એને કહેવાય ફિયર. ફિયર, ગ્રીડ અને હોપ વચ્ચે આખી સાયકલ ચાલતી હોય. હવે થાય શું? તમે રોજ કે ફ્રિકવન્ટલી એ એપ ચાલુ કરીને તમારી વેલ્યુએશન્સ જોવો છો તો થશે શું કે તમે સાયકોલોજીકલી ક્યારેક વલ્નરેબલ પોઝિશનમાં આવી જ જશો. ક્યારેક બહુ ઇન્ડેક્સ ચાલ્યો હશે ત્યારે પણ તમે વલ્નરેબલ બનશો, ક્યારેક બેર ફેઝમાં હશે ત્યારે પણ તમને એ ફિયરફુલ લાગશે, ત્યારે પણ તમે એમાં જશો. તો થશે શું કે તમારાથી ખોટું ડિસિઝન લેવાઈ જશે. ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ ને. હા, કે 2-3 દિવસ સિલ્વર ડાઉન ગયું તો એમ થાય કે વેચી નાખીએ, અને 5 દિવસ સિલ્વર વધી ગયું તો એમ થાય કે હવે લઈ લઈએ. બરાબર છે. બે વસ્તુ ખોટી છે. તમે સ્ટેબલ ઇન્વેસ્ટમેન્ટ કરો, તમે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે તમારું હોરાઇઝન નક્કી કરી લો. બરાબર છે. અને રોજ તમારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુએશન્સ જોવાથી વેલ્યુએશનમાં કઈ ફરક નથી પડવાનો કે નહીં. તમે એમાં કશું કઈ કરી શકો કે હું જોઈશ, તમારું જરાક ધ્યાન રહેશે, પણ ધ્યાન રહેશે શું? તમારા કંટ્રોલમાં નથી. સ્ટોક માર્કેટ પ્રાઇસ, ગોલ્ડ સિલ્વર પ્રાઇસની મુવમેન્ટ એ તમે ચલાવી નહીં શકો. તો બેટર છે કે તમે એમાં ડાયવર્ટ થયા વગર, અને ઓલવેઝ તમારું ઇમોશનલ બ્રેઇન છે ને એ તમારા લોજિકલ બ્રેઇનને સપ્રેસ કરશે જ્યારે કોઈ પણ ડાયલેમાં હશે ત્યારે. એટલે બેટર છે મહિને 2 મહિને એકવાર જે કોઈ તમારા પાસે એપ હોય કે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં તમે વેલ્યુએશન્સ જુઓ. તમારા હાથમાં એ છે કે તમારે આમાં કેટલા પૈસા લગાડવા એ તમારા કંટ્રોલમાં છે, કેટલું એમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી એ તમારા કંટ્રોલમાં છે. તો એના ઉપર ફોકસ કરો, એમાઉન્ટ વધારે ઇન્વેસ્ટ કરો. એમાઉન્ટ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જે કોઈ તમારો બિઝનેસ કે પ્રોફેશન છે એમાં વધારે ધ્યાન આપવું પડશે. હા, એટલે ધ્યાન મારું ત્યાં આવવું જોઈએ જ્યાં હું કંટ્રોલ કરી શકું, કમાઈ શકું. કે ઓકે, વોટ આર ધ કોમન મિસ્ટેક્સ ઇન્વેસ્ટર્સ જે કોમનલી મિસ્ટેક કરતા હોય? ઓકે, ઇન્વેસ્ટર્સ કોમન જે મિસ્ટેક કરતા હોય એમાં ઇન્વેસ્ટમેન્ટની કેટેગરી હોય છે. રિટેલ ઇન્વેસ્ટર હોય છે, એક બિઝનેસ ક્લાસ હોય છે, સર્વિસ ક્લાસ હોય છે, HNI હોય છે, અને અલ્ટ્રા HNI, હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ અને અલ્ટ્રા HNI હોય છે. બધાની મિસ્ટેક્સ અલગ અલગ ટાઈપની હોય છે. પણ રૂટીન મિસ્ટેક્સ કેવી હોય છે કે કોઈને પર્ટિક્યુલર એસેટ ક્લાસ સાથે અફેક્શન હોય તો એમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરી રાખશે. કોઈને બેંક એફડી ગમતી હોય તો એ બેંક એફડીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરશે. કોઈને PPF નું એકાઉન્ટ ગમતું હશે, એની સાથેનું કમ્ફર્ટ લેવલ હશે તો એમાં જ ઇન્વેસ્ટ કરશે. કોઈ, મેં એવા અલ્ટ્રા HNI ઘણા જોયા છે
કે રિયલ એસ્ટેટમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરશે. અગેન ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ જશે. પર્ટિક્યુલર એ એસેટ ક્લાસનો ટાઈમ જ્યારે ખરાબ હશે ત્યારે તમને ટર્મોઇલ આવશે, ત્યારે સ્ટ્રેસ આવશે, તમને તમારું જ ઇન્વેસ્ટમેન્ટ, તમે જ બચાવેલા પૈસા એ તમને પેઇન આપશે. એના કરતા તમારી રિસ્ક એપેટાઇટ મેઝર કરાવી અને તમારું અલગ અલગ એસેટ ક્લાસમાં તમારા ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન સાથે કનેક્ટ કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઘણાઈને એવું હોય પૈસા 5 વર્ષ પછી કે 2 વર્ષ પછી જોતા હોય અને એ એકદમ વોલેટાઇલ એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ એપ્રોપ્રિએટ નથી. ઘણાઈને એવું હોય કે ગમે ત્યારે લિક્વિડિટીની જરૂર હોય અને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. બાય નેચર રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટિંગ ઇઝ હાઈલી ઇલિક્વિડ ઇન નેચર. એ તમને જ્યારે જોઈશે ત્યારે પૈસા મળશે નહીં એમાંથી. તો તમારો ગોલ શું છે, તમારી રિક્વાયરમેન્ટ શું છે, તમારો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન શું છે અને તમારી રિસ્ક એપેટાઇટ શું છે, આ 4 વસ્તુ સમજી ને ઇન્વેસ્ટમેન્ટ નક્કી કરવું જોઈએ. કોઈ એક એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એવોઇડ કરવું જોઈએ. બીજી જે મિસ્ટેક કરે છે લોકો એ છે કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એટલું લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. મોટાભાગના લોકો સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો ફરક શોધી નથી શકતા. તમારી પાસે જે કોઈ પૈસા બચ્યા એને તમે કોઈ જગ્યાએ લગાડ્યા, ધેટ ઇઝ સેવિંગ. ઇન્વેસ્ટમેન્ટ શું છે કે તમારો જે કોઈ ફ્યુચરનો એક્સપેન્સ છે એને તમે ડિવેલ્યુએશન ઓફ મની થી કાઉન્ટ કરી, ઇન્ફ્લેશન થી કાઉન્ટ કરી અને ત્યારનું એક પ્રોજેક્શન બનાવો કે આજના 2 લાખ છે એ 10 વર્ષ પછી મારો એક્સપેન્સ 4.5 લાખનો ફોર એક્ઝામ્પલ થશે. તો એ 4.5 લાખને મીટ કેવી રીતે હું કરીશ? એ 4.5 લાખ રૂપિયા હું અત્યારથી કેટલું સેવિંગ કરીશ તો મને એ ટાઈમે મળશે. ધેટ ઇઝ કોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટમાં પ્લાનિંગ છે. ઇન્વેસ્ટમેન્ટ, યસ. ઇન્વેસ્ટમેન્ટ કેવું છે કે એનો ફ્યુચરનો જે એક્સપેન્સ છે એને મીટ કરવા માટે તમે અત્યારથી જે પ્લાનિંગ કરો છો એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તમે એમને પૈસા રોકો છો, 5,000 તમારા પાસે વધ્યા તમે રોકી દીધા, દેટ ઇઝ સેવિંગ. કેમ કે એનો કોઈ તમારા પાસે ફ્યુચર પ્રોસ્પેક્ટ નથી. એટલે જે રૂટીન બધાના એક્સપેન્સ આવતા હોય, કિડ્સ હાયર એજ્યુકેશન છે, કિડ્સ મેરેજ છે, રિટાયરમેન્ટ છે, આ બધા ઇનએવિટેબલ એક્સપેન્સીસ છે. તો મારા મતે દરેક એનું પ્લાનિંગ કરવું જોઈએ. બધી સારી એપમાં આના કેલ્ક્યુલેટર અવેલેબલ છે. ગૂગલ ઉપર બધા કેલ્ક્યુલેટર અવેલેબલ છે. એકવાર બેસીને જે એવરેજ ઇન્ફ્લેશન છે 6.5-7% એ મૂકીને જોવું જોઈએ કે તમારે ખરેખર એક્સપેન્સ કેટલો છે. મેં ઘણા બધા અમારા ઇન્વેસ્ટર આવતા હોય, ક્લાયન્ટ્સ આવતા હોય એને પૂછેલું છે કે તમને રિટાયરમેન્ટમાં કેટલા પૈસા જોઈશે, તમને અંદાજ છે? તમારી જે લાઈફસ્ટાઈલ છે, તમે આજે 1-2 કાર છે તમારા પાસે, તમે સારા ફ્લેટમાં રહો છો, ઘરમાં 3 એસી છે, જે આ લાઈફસ્ટાઈલમાં રહ્યો છો, વર્ષે 2 વર્ષે એકવાર ફોરેન ટૂર કરો છો, તો તમને એટલે ક્યારે ચિરાગભાઈ 2-3 કરોડ રૂપિયા હશે તો આપણા ઘટશે નહીં. પછી એને મારે એનો ફિગર મૂકીને દેવો પડે કે આ તમારા મંથલી એક્સપેન્સ તમારે 55 થી લઈને 85 સુધી ચલાવવાના છે, તો તમારે આટલું રિટાયરમેન્ટ કોર્પસ તમારું જોશે. અને ફુગાવો, હા, એમાં ઇન્ફ્લેશન એડ કરવાનું છે. એ કોઈ એને જે મને ફિગર કીધો હોય એનાથી 4 ગણો ફિગર આવે. હા. એટલે દરેક લોકોએ એનો જે કોઈ પ્રેઝન્ટ એક્સપેન્સ છે એના ઉપરથી ફ્યુચર એક્સપેન્સ કેટલો થશે એ કેલ્ક્યુલેટ કરવું જ જોઈએ અને એના ઉપરથી સેવિંગ પેટર્ન નક્કી કરવી જોઈએ કે આ એમાઉન્ટને મારે અચીવ કરવા માટે આટલા પૈસા બચાવવા પડશે અને એ અત્યારથી સ્ટાર્ટ કરી દેવું જોઈએ. ગ્રેટ. બહુ ઇન્ફોર્મેટિવ હતી આ વસ્તુ અને બહુ જરૂરી હતી. બહુ કોમનલી આ બધા ક્વેશ્ચન્સ રહેતા હોય છે. યસ. વાત કરીએ થોડી તમારી પર્સનલ લાઈફની. તમારા ફેવરિટ બુક્સ, કઈ ટાઈપની બુક્સ વાંચો છો? મને સેલ્ફ હેલ્પ, મોટિવેશનલ બુક્સ બહુ જ ગમે છે અને અત્યાર સુધી મને લાઈફના દરેક સ્ટેજમાં, કેમ કે બેઝિકલી આઈ એમ ઇન એ
બિઝનેસ ઓફ સેલ્સ, સેલિંગ સમથિંગ પ્રોડક્ટ ઓર સર્વિસીસ ટુ સમવન, તો ટાઈમ બાય ટાઈમ મોટિવેશનની જરૂર પડતી હોય છે. તો સેલ્ફ હેલ્પ માટે એક ધી સક્સેસ પ્રિન્સિપલ બહુ જૂની અને જાણીતી બુક છે, જેક કેનફિલ્ડ એના ઓથર છે. ઓવર 20 મિલિયન કોપી એની સોલ્ડ થઈ છે. અને ઘણું બધું એમાં તમને પ્રેક્ટિકલ સજેશન્સ છે કે તમારે શું શું કરવું જોઈએ, એક્ઝિક્યુશન કેવી રીતે કરવું. બધા કહે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું, પણ બહુ ઓછી બુક્સ એવી હોય છે કે જેમાં એક્ઝિક્યુશન પ્રોસેસ પણ ઇન્ક્લુડ હોય છે. આમાં એ પણ હોય છે. એટલે આ બુક મને બહુ જ ગમે છે. બીજી ઘણી બધી બુક્સ છે, પણ જનરલી મારા સબ્જેક્ટ રિલેટેડ વધારે છે. ઓફકોર્સ યુ કેન વિન શિવ ખેરાની છે, એ પણ વાંચી શકે. ઓલમોસ્ટ બધી લેંગ્વેજમાં એ બુક અવેલેબલ છે, એટલે એ કરવું જોઈએ. સાયકોલોજી ઓફ મની એ પણ સારી બુક છે, જેને મની વિશે કંઈ પણ સમજવું હોય એના માટે એ સારી બુક છે. સર, મૂવીઝ કઈ ટાઈપના પસંદ કરો છો? ઓટીટી. હા. આઈ એમ ક્રેઝી. મૂવીઝ છે, ટીવી શોઝ છે, ટોક શોઝ છે, ડોક્યુમેન્ટરીઝ છે, અને જે કોઈ જે તમારો સબ્જેક્ટ છે, તમારે જેવું જોવું હોય બધું અવેલેબલ છે. અને ક્લાસિક જેને કહેવાય ને કે તમને પ્રેઝન્ટેશન જોવા મળે છે, અને ઘણું બધું એનામાંથી શીખવા પણ મળે છે આપણને. એટલે નેટફ્લિક્સ ઇઝ માય ફેવરિટ અગેન. ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફિક, આ બધાનું હું ડોક્યુમેન્ટરીઝ ઘણી બધી જોઉં છું. વાઇલ્ડ લાઈફ જોઉં છું, બીજી બધી જે કોમન ન હોય, કોઈ ટેરરિસ્ટનું હન્ટિંગ હોય, એવી બધી ડોક્યુમેન્ટરીઝ જોવાની ખૂબ મજા આવે છે. અને ડોક્યુમેન્ટરી લેવલે પણ લોકો શું કામ કરે છે, શું કોમેન્ટ્રી આપે છે, સિનેમેટોગ્રાફી કેવી હોય છે, સ્ક્રીન પ્લે કેવું હોય છે, બહુ અમેઝિંગ છે. મને તો બહુ આર્ટ વિશે સમજ નથી, પણ મને આ બધું જોઈને બહુ મજા આવે છે. ના, બહુ રિચ કોન્ટેન્ટ હોય છે. અમુક ડોક્યુમેન્ટરીઝ મેં પણ નેટ જીઓમાં જોયેલી, નેટફ્લિક્સમાં જોયેલી. આપણને એમ થાય એક ટોપિક પર આટલું રિચ કોન્ટેન્ટ, આટલું રિસર્ચ. ઇવન બધી વેબ સિરીઝ પણ બહુ સારી હોય છે. હા. અને એક એપિસોડ માટે આપણી ઇન્ડસ્ટ્રીમાં જેટલો મૂવી પાછળ એક્સપેન્સ થાય, એટલો એક્સપેન્સ એક એપિસોડ માટે એ લોકો ખર્ચે છે. એટલે વી આર ફોર્ચ્યુનેટ, મને તો એવું લાગે છે કે આપણે આ એરામાં છીએ. સર, ટ્રાવેલનો ઇન્ટરેસ્ટ છે તમને? ખૂબ જ. હે ને? હું એવરી ક્વાર્ટર, મીન્સ એવરી 3 months હું એક શોર્ટ હોલિડે લઉં છું. વર્ષમાં એકવાર કોઈ પણ નેચરની નજીક જવાનું એવું મેં નક્કી કરેલું છે. અને ત્યાંથી હું રિજ્યુનેટ થઈને પાછો આવું છું. એડવેન્ચર સ્પોર્ટ્સ મને ગમે છે. લેટેસ્ટ હમણાં જ લાસ્ટ યર, એક વર્ષ હજી પૂરું નથી થયું, લદ્દાખમાં મેં બાઇકિંગ ટ્રીપ કરેલી, અને 300 કિલોમીટર્સ મેં એકલાએ બાઇક ચલાવેલું. વાવ. કોઈ સ્ટોરી, ટ્રાવેલ સ્ટોરી? ટ્રાવેલ સ્ટોરી કંઈ નહીં. ટ્રાવેલ સ્ટોરીમાં મારો પર્પઝ એવો છે કે ઇટ હેલ્પ્સ મી ડિસ્કનેક્ટ. મારા જે કંઈ રૂટીન કામ છે એનાથી મને ડિસ્કનેક્ટ કરવામાં હેલ્પ કરે છે. એ ડિસ્કનેક્ટ થયા પછી હું નવું વિચારી શકું છું. અને નેચરમાં જવાનો રીઝન એ છે કે નેચરનો ઇટસેલ્ફ એક નેચર છે, દેટ ઇઝ હ્યુજનેસ. બરાબર છે? તો એ હ્યુજનેસ છે, એ જ્યારે તમે નેચર સાથે એક વીક રહ્યો છો ત્યારે તમારામાં કોઈ પણ રીતે ઇમ્પ્રિન્ટ થાય છે સાયકોલોજીકલી. તો તમને વિચાર હ્યુજ આવે છે. વિચાર હ્યુજ આવે છે એટલે તમારા ટાર્ગેટ હ્યુજ બને છે, તમારા ગોલ મોટા બને છે. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે આખું અલગ જ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી શકો. જ્યારે હું નેચરથી નજીક જાઉં તો મને લાગે કે જે હ્યુજનેસની તમે વાત કરો છો, મને લાગે એક્સેપ્ટન્સ, કે નેચર બધાને એક્સેપ્ટ કરે છે. પોઈન્ટ ઓફ વ્યૂની વાત છે. એ રીતે પણ તમે લઈ શકો, બરાબર છે. હા, કે એક્સેપ્ટ કરે છે બધાને. નેચરમાં કઈ ડિસ્ક્રિમિનેશન નથી, બરાબર છે. કઈ જ નથી. પણ મને પર્ટિક્યુલરલી મને બહુ હેલ્પ કરે છે. હું કાંઈ આવો નેચર સાથે હોલિડે લઈને રિજ્યુનેટ થઈને આવ્યો
પછી હું મારો ટાર્ગેટ સેટ કરું તો એ કંઈ અલગ જ હોય છે. ઓટોમોબાઈલ્સમાં તમારો બહુ ઇન્ટરેસ્ટ છે. હા, ઓટોમોબાઈલ ઇન્ટરેસ્ટ છે, રાધર દેન હું એના માટે ક્રેઝી છું. મને કાર્સ વિશે જાણવું અને અમારો એક એ હોબી છે કે અલગ અલગ કારના ટેકનિકલ સ્પેસિફિકેશન, એ ટોર્ક કેટલો જનરેટ કરે છે, એનો પાવર કેટલો છે, એમાં ફીચર્સ શું છે, એ મને જાણવું ખૂબ જ ગમે છે. અને મને પોતાને પણ કારનો એટલો શોખ છે. દર 2-3 વર્ષે હું એક નવી કાર લઈ લઉં છું અને એના પાછળ પૈસા સ્પેન્ડ કરું છું. મને ખબર નથી સાચી જગ્યાએ છે કે નહીં. ઘણા લોકો એમ પણ કહે છે કે આ ખોટા ખર્ચા છે, પણ મને મજા આવે. ના, તમને તો રેશિયો ખબર હશે 10%. એટલીસ્ટ મને એટલી ખબર છે. રેશિયો ને તો કદાચ આપણે એટલું કન્સિડર ન કરીએ, પણ યસ, એફોર્ડેબિલિટી છે. હા, એટલે કરો છો. એટલે કરું છું. અને મને સેન્સ ઓફ અચીવમેન્ટ આપે છે. હા, કાર અને એ સૌથી વધારે યુઝ મારે ડે ટુ ડે થાય છે. આફ્ટર માય હોમ એ સૌથી વધારે હું યુઝ કરું છું. એટલે એમાં હું ક્વોલિટી, સેફટી એ બધું પહેલા જોઉં છું. ગ્રેટ. ઓકે સર, થેન્ક યુ ફોર કમિંગ. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું, રાધર આઈ વુડ સે બહુ જ ઇન્ફોર્મેટિવ હતું. ઘણી બધી વસ્તુઓ જે મને લાગે છે ઘણા બધા લોકોના ક્વેશ્ચન્સ હશે. આઈ શુડ થેન્ક યુ. થેન્ક્સ ફોર હેવિંગ મી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.